નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી। ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે ખેતીલક્ષી આપણે માહિતગાર કરવા આપના માટે નવી ટેકનોલોજી શીખો અને આપ પણ આપના ખેતરમાં નવી ટેકનોલોજી નવી ખેતી કરો હેતુથી આજે આપણા માટે ભીંડાની ખેતી કરે છે। ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાત એટલે શાકભાજી તરફ ખેડૂતો વધારે વળ્યા છે અને પશુપાલન સાથે સાથે શાકભાજી પણ કરતા થયા છે। તો આપણે ભીંડા સૌથી વધારે થાય છે, સબસે સારી રીતે ઉત્પાદન પણ આપે છે। તો વધારે માહિતી આપણા ખેડૂત મિત્રો પાસે મેળવીશું, ત્યારે વાવેતર કરીશું, કેવા પ્રકારે ખેડ કરી છે, તમામ પ્રકારની વાત કરીએ આપણે જે ભીંડા ઉપર કેટલા વીઘામાં છે, વાવેતર કર્યા પછી ખાસ કેટલા સમય સુધી ફૂલ આવવાની તૈયારી કે વીણ આવવાની શરૂઆત થઈ જાય છે? 30 દિવસમાં થઈ જાય। તો બીજું કે એની સાથે વીણ આવે તમે સમયે કોઈ રોગ આવે, પહેલી વીણ આવે ઉછેર સાથે કોઈ રોગ આવે ખરો? યોગ આવે બસ, એટલે આપણે અત્યારથી ઉભા અમે ઈયળનો ઉપદ્રવ આવ્યો ખરા કહેવાય તો કોઈ ખેડૂતને આવી તકલીફ હોય તો એની સાથે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ? એના માટે આપણે કઈ દવા ઉપયોગ કર્યો છે? કે M47 છે, M47 પાવડર આવે કે પ્રવાહી આવે, એટલે એને છંટકાવ કરવાથી ઈયળનો નાશ થાય? બીજું કહેવાય એના પછી જે સરેરાશ કહેવાય કે 30-35 દિવસ વીણ આવે એના પછી તમે કેટલી વીણ વીણી છે આની અંદર વાત કરીએ? બરાબર, ટોટલ કહેવાય કે 10 દિવસ પછી વીણ ચાલુ રહે એટલે એક વીણ અંદાજે કેટલી આવતી છે વાત કરીએ તો? 100 કિલો જેવી। બીજું કહેવાય કે અત્યારે જે ભીંડા છે એનું સિઝન તો ઓફ સિઝન જ કહેવાય, અને ભાવ સારા છે। અત્યારે કેવા ભાવ મળે આપણે? 35 ભાવ મળે, 35 રૂપિયા કિલો। બીજું કહેવાય કે સરેરાશ ખાસ કરીને જે રેગ્યુલર આપણે જે ખેતી કરતા હોય કપાસ છે, એરંડા છે, એના કરતાં આની અંદર ઉત્પાદન કેવું રહે? સારું રહેશે। કહેવાય કે આ જે અત્યારે એક વીઘો ભીંડા છે એવા એક વીઘો એરંડા હોય તો એમાં કેટલું ઉત્પાદન એમાં કેટલું? એનો તો ઘણો ફેર પડે છે। એની અંદર 40-50 મણ થાય એટલે 50,000 જેવું થાય કે આનું 45 વેચા અંદાજે હજુ કેટલા ઉતાર આપશે? હજી 45 બહુ થાય એટલે લાખ રૂપિયા થઈ જાય। એટલે ખાસ આમ તો વાત જોઈએ કે જે રેગ્યુલર ખેતી કરે છે એ ટાઈપની ખેતી છે, કેમ કે અત્યારે તકલીફમાં મુકાતા હોય, કેમ કે આપણે રોજબરોજની એક તો ખેતી ઓછી હોય, 2-5 વીઘા ખેતી હોય, એની સાથે જો આવું સાહસ કરવા જાય તો અમને બીક લાગે કે ના ખરેખર આવું ઉત્પાદન નહીં મળે। પણ એક એવા જ ખેડૂત છે જેમને એક વીઘાની અંદર ભીંડાનું પહેલી વખત ટ્રાય કર્યો છે આપણે, અને કહેવાય કે ઈયળ ને એવું બધું આવે છે, એના સિવાય બીજી કોઈ રોગ આવે ખરા પછી 4-5 વીણ પછી કદાચ મચ્છી પડે એના માટે પણ દવાથી સોલ્યુશન થઈ જાય। બીજું આપણે અત્યારે ઉભા એટલે કેટલા દિવસ થયા ભીંડાની એક્ઝેક્ટ વાત કરીએ? 55 દિવસ થઈ ગયા। હજી કેટલા દિવસ રહેશે? એમ કે 9 દિવસ રહેશે। એટલે કહેવાય કે ખાસ કે જે રેગ્યુલર ખેતી કરો છો એના કરતાં થોડું સાહસ કરીને આપણા એક વીઘાની અંદર ખેતી શાકભાજીની અપનાવો અને સારો એ પ્રમાણનું ઉત્પાદન મેળવી અને આપ પણ પશુપાલન સાથે થોડી મહેનત કરી અને સારું ઉત્પાદન મેળવી શકો છો। આપણા વિસ્તારમાં દરેક જગ્યાએ ભીંડાની ખેતી થાય છે।